આજે આપણે વાત કરવાના છીએ વિક્રમ ઠાકોરની અપકમિંગ ફિલ્મ વિશે। હું વિક્રમ રાજા ફિલ્મની વાત નથી કરતો, તેની વાત આપણે પહેલાં આ ચેનલ પર કરી ચૂક્યા છીએ, જેના પર મેં 2 થી 3 વિડીયો બનાવ્યા છે। પણ આજે આપણે વાત કરવાના છે વિક્રમ આદિત્ય ફિલ્મ પર, જે વિક્રમ ઠાકોરની અપકમિંગ ફિલ્મ છે, જેનું કન્ફર્મેશન કે મકવાણાએ પોતાની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર પોસ્ટ મૂકીને કરી દીધું છે। એ પોસ્ટ એઆઈથી બનાવેલી છે, પરંતુ એ કન્ફર્મેશન પોસ્ટ છે કે વિક્રમ ઠાકોરની અપકમિંગ ફિલ્મ વિક્રમ આદિત્ય ફિલ્મ છે, જે 2026માં રિલીઝ થવાની છે। તો તેના પર ડિટેલમાં વાત કરીએ તો મારું નામ છે મિસિસ સ્ટારના, તમે જોઈ રહ્યા છો મારી ચેનલ એક્સપ્લેન વિથ અસ। વિક્રમ આદિત્ય ફિલ્મની વાત કરીએ તો જેમ કે મેં તમને કહ્યું કે 2026માં રિલીઝ થવાની છે, જેના ડાયરેક્ટર કે મકવાણા અને જે ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા મનીષ પટેલ ના ફિલ્મની કાસ્ટિંગની વાત કરીએ તો કાસ્ટિંગમાં હજી કોઈનું નામ બહાર પડ્યું નથી, ખાલી વિક્રમ ઠાકોરનું નામ બહાર પડ્યું, બીજું કોઈનું નામ આ ફિલ્મ સાથે જોડાયું નથી ને કાસ્ટિંગ બહાર નહીં પડી, તો મતલબ આ ફિલ્મની શૂટિંગ પણ હજી સ્ટાર્ટ થઈ નહીં। જેવી શૂટિંગ સ્ટાર્ટ થાય એવી કાસ્ટિંગ બહાર પડી જાય। જેમ આપણે ડિટેલથી મેં તમને કહી દીધી ને, વધુ તમારે ઝડપથી ડિટેલ જોઈતી હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હું ખૂબ ઝડપથી તમારી ડિટેલ પહોંચાડવાનો ટ્રાય કરે। તો આગળ વાત કરીએ ને, મારા અંદાજાની વાત કરું તો મને એવું લાગી રહ્યું કે આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર ડબલ રોલ કરતા દેખવા મળશે, કારણ કે વિક્રમ ઠાકોરને એક લાઈવ જૂનું ઇન્સ્ટાગ્રામ પર જ્યારે તેમને વાત કરી હતી કે ભાઈ મારા હવે ડબલ રોલવાળી ફિલ્મની કરવી કે જેના માટે હું એક્સાઇટેડ છું કે મારા કોઈ બી ફિલ્મ કરીમાં ડબલ રોલ કરવા। હા વિક્રમ નંબર 1 ફિલ્મ આવી તેમાં તેમને ડબલ રોલ કર્યા હતા, તો મને પણ એવું જ લાગ્યું કે ભાઈ જ્યારે એ વખતે વાત કરતા હતા ત્યારે વિક્રમ નંબર 1 ફિલ્મની વાત કરતા હતા, કારણ કે આ ફિલ્મ તો હમણાં જ માર્કેટમાં આવી, હમણાં જ બધાના વિચારમાં આવી। જેવું વિચારમાં આવ્યું તેવું કે મકવાણાએ પોતાના એઆઈથી ફોટો જનરેટ કરીને ઇન્સ્ટા પર પોસ્ટ કરી નાખ્યું। હજીની કાસ્ટ નક્કી નહીં, રિલીઝ ડેટ નક્કી નહીં, ચાર શૂટિંગ સ્ટાર્ટ થાય કોઈ નક્કી નહીં। એનો મતલબ વિક્રમ ઠાકોર જે લાઈવ વાત કરી રહ્યા હતા વિક્રમ નંબર 1 ફિલ્મની વાત કરી રહ્યા, એટલે જે તે પોઈન્ટ ભેગા થઈ આપણે અલગ થિયોરી બનાવશું નહીં, આ તો જે મને તમને લાગ્યું મેં તમને કીધું। તો આ ફિલ્મને લઈને જે મારા જે ડિટેલ હતી મેં બધી તમને આપી દીધી। તો આજનો વિડીયો અહીંયા પૂરો થાય। તો આજના વિડીયો માટે આટલું જ હતું। મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। મળી નેક્સ્ટ વિડીયોમાં, જોતા રહો એક્સપ્લેન વિથ અસ।